નેના સરપંચ કરતો હોય છે ગોમો દઉં છું ગામની પકોડી દાઢે સડી છે. નેના પકોડી ખા નહીં જતો ગોમો કાગળિયે કરાવવા દઉં છું. તો કાગળિયા ચોકન સી કાલે જઈને હું પાસ આવ્યો તો ભલાજીને ઘેર મિલને આવ્યો છું કાગળિયો. અરે વળી સિયા ભણ ને ખાના કાગળિયા કરાવા સી. અલ્યા નેના કાગળિયામાં તો ખબર પડે છે મને. મારું આધાર કાર્ડ કઢાવા દઉં છું હું. કેસી પકોડી ખાવા ના ચાલતો રે તો પાછો. અલ્યા નેના આખો દાડો હું પકોડી ખાવા નહીં જતો. મારા પૈસા બધા આખો દાડો હું પકોડી ખાવા દઉં. પૈસા સી કાગળિયા કરાવવા માટે. સલાજીને ઉસીને આલેલા છે ને એટલે એથી હું લેતો જાયો. ઉભો રહે. શું છે તમારે? અલ્યા પણ માર ફોન આવ્યો તો વેલા કે પેલા સરપંચ છે ને રાજો કિયન પિયોર જ્યાસી. અચ્છા તો હવે તાર શું કરવાનું? સગન કાગળ કરતો તો ને એટલે એમ છે. અલ્યા શકલની વાત નહીં, તારે ફોન કરીને પેલા પૂછવું પડે કે તમે ઘેર છો કે જય બહાર જેલા છો. માતન ચોકન ફોન થતે હું પૂછું. તારા ફાયન ફોન નતો તો કોકના મૈસી કરીને પૂછવું તું. જો હારું રાખ્યું છે બધે બગાય મેલ્યું છે પણ મને ફોન કરવા આલે. એ તો પેલા ભમરા નહીં બગાડ્યું તું, પેલા ધરા નહીં તો હારું છે કે એ ફોન ના કરાવી. અચ્છા આ એના કંચો કણ ફોન છે એનો તો બગડી ગયો ફોન. હારું હેડ હવે જા અને પેલા પકોડી ખાવા ના મળી જાતો પાહો. અલ્યા નેના તને તો વિશ્વાસ નહીં. ની જવું કેમ પકોડી ખાવા? પણ તારું શું નક્કી, તું તો પકોડી ખાવાનો લાલચુ છી. હું ચોકન હેડ હવે બખાડો કરી આગળ જા, હેડ જાતો હોઈએ. તો મિત્રો અમારા વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો.